પ્રાથમિક શિક્ષકોની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 67મી સાધારણ સભા ભવ્ય રીતે યોજાઈ। વડોદરા જિલ્લાના સાવલીમાં પ્રાથમિક શિક્ષકોની એક ભવ્ય સભા યોજાઈ। ડેસર અને સાવલી તાલુકાના પ્રાથમિક શિક્ષકોની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 67મી સાધારણ સભા હાઈસ્કૂલ પાછળ આવેલી સોસાયટીના પ્રાંગણમાં ઉજવાઈ। કાર્યક્રમની શરૂઆત 135 વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર અને તાલુકા શિક્ષણ અધિકારીએ દીપ પ્રાગટ્ય કરીને કરી હતી। સભાના સ્વાગત પ્રસંગે પ્રાથમિક શાળાની બાળાઓએ સુંદર સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યું, જેની ઉપસ્થિત મહેમાનો અને શિક્ષકો તરફથી ખૂબ જ વખાણ મળ્યા। આગળ સોસાયટીના કાર્યકાળનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો અને સભાસદોએ તેને સર્વાનુમતે મંજૂર કર્યો। કાર્યક્રમ દરમિયાન 12મા ધોરણમાં ઉત્તમ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા અને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું। તે સાથે નિવૃત્ત થયેલા શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું, જેના કારણે કાર્યક્રમને વધુ યાદગાર બનાવાયો। આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ રણજીતસિંહ પરમારે શુભેચ્છા વ્યક્ત કરતા જણાવ્યું કે સોસાયટી સતત વિકાસના નવા આયામો સર કરે અને શિક્ષક વર્ગને આર્થિક મજબૂતી આપે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। તેમણે સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા। સભા દરમિયાન ભવિષ્ય માટે મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા। સભ્યોનું માનવું હતું કે શિક્ષકોની આર્થિક પ્રગતિ માટે સોસાયટીનું કાર્ય અનોખું અને પ્રશંસનીય છે। સાવલી અને ડેસર તાલુકાના પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળીની આજે વાર્ષિક સાધારણ સભા યોજવા જઈ રહી છે। અગાઉ તારીખ 30ના રોજ વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી હતી, પરંતુ અતિશય ભારે વરસાદને કારણે મુલતવી રાખેલી સાધારણ સભા આજરોજ કરવા અમે જઈ રહ્યા છીએ। ત્યારે આ સાધારણ સભાની અંદર સમગ્ર વર્ષ દરમિયાન જે નાણાકીય લેવડ દેવડ થતી હોય એના હિસાબો દરેક સભાસદો સમક્ષ મૂકવામાં આવે છે અને દર વર્ષે અમે આ સાધારણ સભાની અંદરથી અમારી વચ્ચેથી જે નિવૃત્ત થતા હોય એ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે। એના સિવાય ખાસ કરીને જે અમારા શિક્ષક મિત્રો છે એમના બાળકો ધોરણ 10 અને 12મામાં જે ઉચ્ચ માર્ક્સ મેળવીને જે ઉત્તીર્ણ થાય છે એમનું પણ સન્માન કરવામાં આવે છે। વર્ષ દરમિયાન કોઈ કર્મચારી અમારામાંથી મૈયત થતા હોય તો 10 લાખ રૂપિયા જેવી માતબર રકમ આપીને એના પરિવારને મદદરૂપ થવા માટે અમારી ક્રેડિટ સોસાયટી પ્રયત્ન કરતી હોય છે। આમ અમારા શિક્ષક મિત્રોના સહકારથી અમારી મંડળી અવિરત પ્રગતિ કરતી રહી છે। રણજીતસિંહ પરમાર, પ્રમુખ, સાવલી ડેસર તાલુકા ક્રેડિટ સોસાયટી।